આરતી રે થાય હર સિદ્ધ માતની રે માં ધમ ધમ નો બતવાગે રે જણનણ ઝાલર ખનકે રે. તો આ સિઝનમાં કેટલી હળામળા બોલો, ઓયથી ફોન આવો, ઓયથી ફોન ઓર્ડરો પર ઓર્ડરો છે બોલો. તો ઘણા વળી પાછો કોનો ફોન આવ્યા તો હા છે ઘડી હા ખાવા મળતો ને. આ સિઝન આવી એટલે તો કોઈ વળી ક્યાં મારા મંડપ જોવો છે ને કોઈ ક્યાં મારા રસોડું કરવાનું છે ને શું કરે ભાઈ આ ધંધો છે તે વળી કરવો પડે તને. આ વળી કોનો ફોન આવ્યો પાછો? હલો બોલો ભાઈ. હા એટલે મારો હાલ હજી એટલે હાનો ઓર્ડર હતો તમારો? એટલે હું રસોડા સુધી કરવાનું છે, મારા મંડપને બધું છે એટલે તમે કેમ? હા 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 પણ એ મારા તારીખ જોવી પડે. હવે તારીખ મારે લખેલી છે કે નહીં? એક કામ કરો હું તમને પછી મળું, વધુ નહીં હેડો. કારણ કે મારા જે ઘેર જઈને ડાયરીમાં જોવું પડશે કે કઈ તારીખ છે એ ફ્રી શું કે નહીં હું. હો સારું સારું હેડો. જો કનાક તો ઓર્ડર ઉપર ઓર્ડરો આવશે. ધંધો લઈને બેઠા હોય તો કરવું પડે બધું. શું કરે તાનું? અને મારા બેટા અમુક તો એવા હોય છે કે ના તમારે કરી આલું જ પડે કે દર સાલ તમે આવો છો ને શેમ ના કરી આલો. એટલે મારા ભાઈ પણ નરવા હોય તો કરી આલ લે કે આ મને ખબર તમે દર વખત મને બોલાવો છો બધી ખબર છે. જોઈએ હળો તાર શું થાય છે. હા હા ના ના પોણી ના બોણી ના ડખા આ શેઠલાથી પોણી લાવવું પડે છે. શેઠ પેલા બોરી જઈને ભર્યા. હા આ વળી પેલો પાછો સવારે મેઠો આવ્યો હતો તે કે મારા પેલા છોકરાના વિવાહ દીધા છે જે વળી કે કોક ભેગા કરવાના છે જે બોલાયા છે એ પાછું જવું પડશે કે. હાય થોડું હાય શું છે ડોશી? શું કરું છે? પોણી બોણી બધું અમે લાવીએ તોય ઘરમાં ઘર ગોગળી થઈ જશે કે હું છે ઘરમાં સાંભળજી ને ખર્ચી નહીં. ડોહા હાલ ખાધું શાંતિ રાખો. આમાં હું કહું છું તો હા મારે પેલા ભૈયા હતા મેઠો ભાઈ જે આ આપણો પેલો સકા શંકરિયો ભત્રીજો આપણો એનો લગ્ન લેવાનો છે જે કોઈ ખવારે કહેવા હતા ભેગું કરવાનું છે બધું. ભાઈ બધા બોલાયા છે કે તે આપણો જવાન છે એવું જે મૂકી દઈ જતા આવું તે હું આવડો હા એમ કહું છું સાપવાણી તો કરું કે તું એ આવું છે. હા લે હે બૈરા ભેગું બે હું ઘણી વાર આવું છે. આ યોનો છોકરો એ આપણો છોકરો છે કે આ બધું ભેગો થઈને કરવું પડે ભાઈ યોને તો કરતો હતો ને. તો મને લાગે છે કે વિવો મારે 5-6 લાખે પડે એવું લાગે છે. ઓર વળી વેવાઈ કરી દઈએ એ વળી મું મૂઠું તો વાજ્યો તે વળી એ વખત પતી જો 3-3.5 લાખમાં. હું તો વળી મોંઘવારી ના કરતી એ વધારે છે. એ ગમે તે કરી ભાઈ કરવા તો પડશે કે આ વળી મારા ભાઈઓને બોલાયા છે. મુહૂર્ત તો વળી જોરાઈ દીધું સારું થયું. હવે બધી સગવડ કરવી પડશે કે વિહોની બધી રસોઈયાની મંડપવાળાની કેસેટોવાળાની આ ગમે તે બધું જે થતું એ કરવું પડશે કે. એટલે બેટા શંકર શંકર બેટા હું કરતો હતો? ઓય ના બાપા બે તો તે કંકુત્રી લખતો તો ભાઈ બનો બાકી છે ને. હા બેટા તારા છે ને જેને તારે આલવાની હોય ને કંકોત્રી એ બધા પહોંચાડજે બેટા. હો યાદ કરીને લખ. હો વોટ્સઅપમાં મોકલી દે નહીં ચાલે? ના બેટા વોટ્સઅપમાં કોઈ જોવા કે ના જોવા તારા ભાઈબંધ હોય ને એ ભાઈબંધોને કહેવાય ભાઈ આટલી પોખાડી જઈએ અમારી કંકોત્રી. હો અને બીજું કહેતો હતો તારે કોઈ લાભા મેળવાનો આવ્યું પછી તારે એ તો બધું લાવી દીધું છે ખાલી લુગડો ને એવું લાવવાનું છે એ હોદના જઈને લઈ આવશું મારા ભાઈ. કશું હતું ને બૂટ લાવવા જે લઈ લે બેટા. હા શું કીધું? હા જા લખવું તો તારે આ ચોપડો લેતું જાય આ તો ચાલશે. હો બીજે આ પેન હાલશે મને એટલે પેલા તાર કાકો બની આવશે બધા. હા કોણી હાલશે બેટા. બસ આ વળી બેઠો હતો હું છોકરાને કહેતો હતો કે મારે બધું બંકોત્રી બધું કે લખું છું. હું તારે કોઈ લાભ હોય તો લાવી દેજો. પીઓ તમે પીઓ મારે ના પીઓ હું તો હાલ પીધું. બેટા પેલો કંકોત્રી બીજી હોય તો જોતો રહેજો. હા તો મેલા બિલકુલ તાણ હવે કોઈ તૈયારીઓ કરીએ કે તાણ શું કરે તાણ એટલા બોલાયા હતા તમને. હા તે કેટલા કામકાજ આવ્યું હજી કશું આ લા નહીં. આ મુહૂર્ત જોરાય ત્યારથી તમે આવો તાણે પાસે બધું આ બધું આયોજન કરીએ કે આપણે પેલા મંડપવાળાને હારાનું મંડપવાળાને કહેજો પાછા હવે તમે નક્કી કરો એ ખરું બધું. રસોઈ હારો લાવજો. પોણી આવતો તો જે આ એ વળી કે હંગા ચાવ મોય
એ શંકર છે અંદર હો પાણી પી જો ભેગા થતો પોણી હા નથી ઓર આ મંડપ બાંધ્યો તો તે ખબર છે બધા ફાટેલા ફાળ હતા લે ભાઈ હવે તમે કુશો વ્યવસ્થિત હોય તો કયો તો આપણે જીવન બોલાવીએ બીજું હું અને રસોઈયો સારો લાવજો મેન તો રસોઈયો સારો લાવવાનો છે શું કર્યું પછી બધા ઓર્ડર આપી દીધા હજી કશું આલ્યું નહીં આપણે મુહૂર્ત જોઈને આયા તાનું હું તાનું એટલે આ પછી ચાર તો બેસી રહ્યો છે ટાઢા ચાર તો બેસી રહ્યો એટલે આ ભાઈ પણ મને એક આ દાળા તો આ ના કરતા પોસા દાળા પોસા પણ મો- અને હમુરદા બેસી રહ્યા છે પણ તમે કયો કે કોઈના ધોનમાં હોય તો અને રસોઈ એ રસોડું પાછું હારું કોક લાવજો કોક હારું બનાવવાના કાપેલા મેઠાબા. પછલાન છોકરાની લગ્નમાં બનાવ્યું હતું લ્યા બલજી હા આ પેલા પછલાન છોકરાના લગ્નમાં બનાવ્યું ખબર છે દાળ હમુરજી પાતળી કંપોણી જેવી અને મોહન થાળ બનાવેલો છે થાળી મેલો તો એક રેલો ઓમ જાય નો કળી જેવો મળી ગયો હતો આપણે એટલે તમારા કીધું ધ્યાનમાં કોઈ હોય ને હરખું કરજો આબરૂ ના થાય પાછી ગમમાં ના ના એ તો તમારે કોઈ ધ્યાનમાં હોય તો રસોઈયો કયો મંડપ વાળો કયો આ કેમેરા વાળા કયો તો આપણે તો હોય ને કેવું બીજું હું તો મેઠાબા એટલે બધું યાદ કરી કરીને ઓર્ડર આલજો એ મેઠાબા હા તો મારા એક જન્મ છે મંડપ વાળો રસોડો વાળો હા હોવા તે કરવું હોય તો હું તો ઓર્ડર આલતા આવું એટલે પછી હારો સક પછી ફાટી જેલા ફાળકા લઈને આવે એવો પાછું હોય ના કમ્પ્લીટ તમારે જેટલા ફાળ બધાવા ને 2 ફાળ વધારે બોર્ડ છે એવું મારા ભાઈબંધ જ છે પોતે સાચી વાત પણ રહોડું સારું આવું તો રહોડું તમારે કેવું નહીં પડો નકર પછી હા. કાલ ઉઠીને બધી ગામમાં વાતો મોડું તો શું લેવાનું છે મેઠાઈઓની જમવા ગયા હતા તે પોણી જેવી દાળ ને ઢેકણું ને ભેકણું બધું કોમે નીકળ્યું ના મેઠા આપે છો જબરજસ્ત તમે કહેતા હો તો કયો ને કે આપે તો તમારે તે છોકરા તારો ઓળખાણમાં છે એમ કે મારા ભાઈ બને જ છે પોતે આજે રહોડો બહોળો કમ્પ્લીટ કરે છે કયો આપણે તો સારું બનાવતો હું હતો છે તો તમે બધા જોવા કર વળી ઓળખાણમાં છે તે પોત પછીનો ફાયદો થાય આપણને હા હા થોડો સસ્તો વડા ભાઈ હા આ તે કયો બીજું ક્યાં તે છોકરા તાણે હા હા તે તું વાત કરે તો ફાળ તમે છેલ્લા બંધારણ છે એ પ્રમાણે હું કહી દઉં હા તે તો અમે લખીએ છીએ એક કામ કરો કે પણ વાયદ બોલાઈ દો હા વાયદ બોલાઈ તો તમે કહેતા હો તો હું તો થઈ જાય હો બોલાઈ લાવું હા તે સાકે તાણ બેટા હા? હા જતો જા હો હા બોલો હા ફટાફટ બોલાતા હો ભાઈ હા એટલે અમારે વળી આટલું કેવું કે ફોનમાં ને બોનમાં વાત કરીએ ને એટલે સોખવટ ના થાય પેલું હોમાં હમી બધું વાત સાચી સોખવટ થઈ જાય બીજું કોઈ ના થાય હા હારળો એ તો લખો પેલા હાલના બધી બુદ્ધિ છે ત્યાં તમે નથી આલી અલે જેવું હોય તો ડોસી લેજો આવો ઢોમણો લખજો છું એટલે લખાવાનો લખવાડો આપણે બધો નો સોડિયોનો બધો લખો આપણા ઓવા ઘણા બધા એટલે આમ કમ્પ્લીટ લખજો પાવ ભૂલ ના થાય પહેલી પોત ફૈયો ન લાવવા પડશે ફૈયો આપણો તો પોત છે પાછી હાય તો આ ઘર આગળ એક તો સોયલોની તકલીફ છે ના હોય તો કોઈક ઝાડ વાઈ દેવું પડશે હાય તો કંટાળે અરે બલજી આવો આ સિમેન્ટ ની બિમેન્ટ અરે આ કોમ ચાલુ હતું તો જો કે આ બધું પેલું તળિયું નાખવાનું છે કે ઓવા આ સિમેન્ટ બાર પર કારીગરો હમણાં પાછા લગન ગાળું ચાલુ છે એટલે નહીં આવતા પાછા ઓવા પણ આ શોખ શેટી મેક્યો તો સારું હતું પણ શું કરે હવે? અને બોલો ઓર્ડર તો કોઈ બંધારણ મોડું ઓર્ડર તો લે મારા શો એક જ દાડો બંધ હોય છે કે હા? કંટાળી જવું શું કરે કે હું તાર માટે એક ઓર્ડર લાવ્યો છું તાર ઓર્ડર લાવ્યો તું તાર એ ઢગલો ઓર્ડર છે મારે શું કરું કે તાર પણ તાર લેવું જ પડશે અરે ઓર્ડર લીધા કે ચાલે એવું નહીં મેં તો કીધું છે કે મારા ભાઈ બંને મંડપ છે અને રહોડું એ તાર જ કરવાનું છે પાછો બીજાને નહીં આ લાવજો પણ તારીખ તો મને કેવી પડે કે મારે તારીખ તો- એક જ તારીખ ખાલી નહીં કે 16 જેવી છે 5મા મહિને 16-17 છે એમ? હા એટલે આ જો હો પાછો આ એનું આ બોનું લેવા જવાનું હતું મારા પાછું હા એ 16-17 આજ બોનું લેવા જવાનું છે પછી રવા દે અને મારા અંગાજે બાઇક લઈ લીધી આપણી એટલે પણ એ કણે કીધું છે ને હવે અરે પણ મારા ભાઈ બંને તું કહે છે ને ખબર તો છે હવે પાછું ત્યાં પાછું બોનું કાઢવું પડશે ખરો મારે નોંધેલો હતો હા હવે તું ભાઈ બંધ છે તો ના શું પાડતા હા અને આ પહેલો જ મારો ઓર્ડર છે તને ઓર્ડર તો મળ્યા કર જ નહીં એ ઓર્ડર તો વધો નહીં પણ તારું છે એટલે હું ના પાડે કે હા ઓર્ડર તો મારે ઘણા આવે પણ તું હવે ભાઈ બંધ છે તો હું ના પાડું લે લે શું કોણ છે આ બાઇક લઈ લે તો હજી તો ઘેર આવીને હેડિંગ છે પણ તારા કૂતા કોમ હોય કે હવે હા કા આમાં પાછું પડવા દે હજી તો આવીને પોણીએ પીધું નહીં તું આવ્યો પાછો કે ના હોય તો સોમાં આમ લેબડો લેબડો સોંપી દો એટલે સોયલો થાય હું ના અરે આ ઘર બનાવ્યું છે હવે હા તે બધું કરીએ કીધું પછી રાગ રાગ બધું હાલ શું કોમ થાય કે હમ. બે રાખ બરો હાઉ લ્યો આવો ઢોમણાનું પટી ગયું બરોબર હા અમારા રહોળાનું પછી સીધાનું જમશે
આ રસોઈયો આવે એટલે ખબર પડે. એટલે પણ આપણો માણસ 1000 થી ઓછો હોય. અલ્યા તારો ભાષાનું ના ચાલે હા 1200 નું અલ્યા લખાય કંકુતરીઓ આખા ગામમાં ઠોસી હોય ને પછી 1000 માણસનું પબ્લિક વધી જાય તો શું કરશો ઈ આયા દાડો છો દોડવાનું પછી હમુરજી ના કશું તું ફોન જ લખજે 1200 નહીં. માણસ નું લખ તાણે 1500 નું કરું છું ગોળમોળ કઈ એ નાખ્યું? તો વચ્ચે તો પડી રહ્યો ઘેર મહેમાન ખા તાણે હા 1500 કરોડ 1500 વધે. અને કીધું અમે જો આ તો બધું પતી ગયું બરોબર અમારા ટેટા છે ફટાકડા પછી આ પેલો ઢોલીનું છે એ બધું કીધું છે ઓર્ડર આલી દીધો કા ટેટા ને બધું કશું લાવી દીધું કીધું કા? નહીં કશું એ કોને કહે એટલે હમુરદો ટાઢો નાના હમુરદો ટાઢો આવી જાની વાતોમાં અમારે બધું કહેવાનું તાણ કરવાનું અને આ અવસર લઈને બેઠા છે ટાઢા રીસી આવું ને આવું કરશો તો અવસરમાં આબરૂ જ હ. ના ના આવું ને અલ્યા આવું પણ કરશો. તમે હોય તો મૂકું તમે હોય તો અલ્યા હંગાતી પણ આવી જાની વાતોમાં શું પૂછવાના મોન આયા આ ફટાકડા છે પેલો ઢોલી છે એવું બધું તો કહી જવું પડે કા હા આ પેલા છોકરાને લુગડો લાયા છે કે નહીં લાયા લાવવાનો છે હજી એ લાવવાનો છે અલ્યા આવો આવો પહેણે જ નો લુકડો અલે આ ભાઈ આ આવો ભાઈ આ ભાઈ છે હા હા, આવો પાણી અરે, પાણી કેવું લે બેટા હાલ. પાણી પીવું છે કા આ ફ્રીજ નું આ ઠંડુ પીઓ ફ્રીજ ના લો આ બાજુ આવો કે હમુરદું નાના હું બધું કરી દઈએ છે પણ હવે તમે આયા છો તો આજ નક્કી જ કરી દઈએ ત્યાં બધું કરી દઈએ છે કરી દઈએ ના ચાલે પણ આ જે તારીખ પછી આઈ કરવા બેઠા પહોંચી. કરી દેવાનું હોય તાણ દાડા પૈસા ને લજગરી કરવી છે કે ટેમ્પો એ તો પછી વિચારીએ છે આ રસોઈ આ કોક ભાઈ બેટા બા. લઈને આવ્યા છે. આ ભાઈ છે મારા ભાઈ બનશે એવું છે આપણી વાત કરી છે એક નંબર રહોડું બનાવશે અને એક નંબર મંડપ બનશે આમ તમે જોજો વિચાર કરજો એમ એવું હા આ તે ભાઈ અમારે તો તાણે શોભા એવું જ કરવાનું શું કેવું ના હવ તો આપણો મંડપ નવો જો અને રસોડામાં કોઈ પણ જાતની ખોમી ના બીજો બીજું હું અરે મારા એક જ દાડો એક તારીખ ખાલી હતી નહીં અને મારો મંડપ ય નવો છે ને રસોડું થાય તો ખબર જ છે બલજીને હા પણ આ તો મારો ભાઈ બંધ થાય એટલે ના મારા તો ટાઈમ જ નહીં બોલો હા એટલે એ બધું બરોબર છે પણ આપણે કમ્પ્લીટ બનાવવાની આબરૂ ના જવી જો જો આપણે વી પાળ રાખીએ પણ પેલા ડોહા તારીખ તો ક્યાં કે ખાલી શકે નહીં. તારીખ પાછી આપણે જો અમારે 16 તારીખ છે 17 છે 17 એટલે 17 તો આપણે જોઈન થાય એટલે તો એ તો જાણે મંડપ પેલા 16 તારીખ જમણવાર થાય 16 હા 16 તારીખ રાખવો પડે પણ મારે હા મંડપ રાખવો એ પણ મારા આયોજન બીજા બોધવાનું તો મને ખબર હા, પડે. 16 તારીખ તો તમારે બે જ લખાવી પડે એમ. હા 16 બલજીને મને વાત કરી કે 16 છે હવે હું અત્યારે ઘેર જ વખતે મને વધનાપુરને મારે જવાનું હતું એક જગ્યાએ બોનું લેવા તારીખ થઈ જતી પણ આ મારા ભાઈ બન હતો મૂકું તાને હેર ભાઈ તારું કોમ પેલું કરું તારે ના ના તો બરોબર મારે ઈકણો કોઈક બીજું બોનું કાઢવું પડે તે જો આપણે 20 ફાળ બોધવાના છે વી ફાળ છે હા મંડપના બરોબર અને અને પેલો 1500 માણસનું કરવાનું છે હા સેવું કે જે પેલો ઝુમ્મક વાળો મંડપ લાવો અને થોડો પેલો ચીલડિયાળો તારે ઓય. લબડતું નહીં ઝુમકો વાળું આવી છે કોક નવું પાછું એ તો બધી નવી સિસ્ટમ જ લાવી દીધી હા એ એવાની કરજો કઈ ખબર હોય. ભાઈ કયો કેવું ખબર પડે આપણે નહીં કાલસેડી કે તમે શું કીધું તું એમ નહીં એ તો તમે મંડપ જોવાલે પણ ફરી ઓર્ડર નહીં આલો મને અલ્યા અલ્યા ભાઈ તું ખાલી એક ઓર્ડર કરે ને તો પછી ગામમાં તારો ઓર્ડર તૂટી પડશે એ કેવું આપણે કે તે એસ્ટિમેટ કાઢીને આપણને હાલત ખબર પડે કીધું એ રેપ થાય 1500 માણસ છે 1500 એ રહ્યા અને 20 ફાળ તો 20 ફાળ ભાઈ ભાઈ જે કહેવાય ને એમને જે હોય ચોખ્ખું કરજો. હા એટલે મને ખબર પડે એટલે પછી એ રીતે હા હું કેવું મારા ભાઈ ભાઈ બંધ હું ભાવમાં તો હું કહેવાનું કયો ના ના પણ જેવો ઓય બેટા આ તો તારે હું તો બધું સોખવટ હારી પાછળથી પછી શું છે તમને મન દુઃખ ના થાય કે મને ના થવું જોઈએ. હું કહું. અમારે ડોહા એમ કે ફોનમાં વાત કરી લે પણ હું ના રૂબરૂ બોલાવી દો તે રૂબરૂ જે હોય સુખવટ થઈ જાય આમ. જો જમણવા 1500 નો છે બરાબર અને 20 ફાળ છે એટલે જો આમ તો થોય વધારે થાય હાય 70,000 જેવું થાય હવે તમારે સમજીને હું બોલો છે તે લઈ લ્યો 40,000 લઈ લ્યો બસ હા 40 લઈ લ્યો ચાલે. બધી બરાબર છે ને? શાદી તો આ તમારા શરમમાં વધારે પડે શાદી વધારે પડે થોડો સમજીને કયો એટલે હા. પછી આપણે બધું ફાઇનલ કઈ નાખીએ અને ભણા મૂડ ઘણા આવે order હલાવશું અમે. હાઉ. પણ PRC આવશે. શું કશી હા તમે એક વાર અમારે ગામમાં એટલે તમે ગાંઠા તો ઓર્ડર લઈને થાકશો હા ઓર્ડર તો મારો નેસતાય નહીં આ તો તારીખ મારા
જગ્યાએ નથી પણ આ તો હું આ બલજીને લીધા અમારા ભાઈબંધ થાય એટલે અને હું તમને છેલ્લો જ ભાવ કીધું તળિયાનો ભાવ કીધો છે હા એ તો કોઈ ભાવ તાવ બરોબર કર્યો છે. નહીં મેં ડાયરેક્ટ કહી દઉં હું તો 60-70 હજાર રૂપિયા હું બીજા લઈ લઉં શેર લાગ્યો આપણે શેર લ્યા શેર લાગ્યો હવે એટલે મને ખબર પડે એટલે અમારે આટલું તો કોમ પતી જાય શું કેવું હા 1-2 હજાર ઓછા આલજો ચાલી મને શું કહું ભાઈ બીજું તમારું ના ના તમારે જે હોય છોકરું કયો તો ખબર પડે એવું ના હોય અમે તો 15,000 આલી ગોળ મોર એટલા હઉ. મારું ને તમારું નહીં 15,000 બરોબર બરાબર છે ને? બરોબર, એટલું 15,000 માં આ મારા વખત તો આ 100,000 માં રહોળો કરેલો છે અલે 7,000 માં તાણ ભાડી પણ એ જમવાના જ્યાં આ બધું યુગ નવો બોનું આલી દઈએ આપણે. વારી પ્રમાણે તું બોનું આલજે ફટફટ બોનું આલ એ, ભાઈ જો એ આ 1000 રૂપિયા છે કે આ તમે બોનું રાખો બરોબર અને આપણો 16 તારીખ આવી જજો પણ એમને હું બોનો ભાવ તો તમે ફાઇનલ કરો અરે આ એમાં હું કોના ફાઇનલ 15 ના થાય યાર આ થોડું કોઈ શાકભાજીનો વેપાર છે અલ્યા હો ભણ જો બસ 70,000 તારો મંડપ પહોંચી રાખવાનો છે બરોબર ઈ શું કોઈ કહી જવાનો છે નાના ખુરશીઓમાં બેસીને તો ઊભો થઈ જાય ઘડી હા. વાહન હું કહી જવાનો કે લે આટલો આ ના, અલ્યા ભલા કે કીધા તું તમે ના ના અલ્યા બલ્યા કોક કેકલી યાર કાકા આ આટલા ના પોહાય મને યાર તમે શી વાત બરોબર કરો? થઈ યાર આ બાલો આવ્યો આ બોનો 1000 રૂપિયા પકડાય ના, અને બદલે. આપણો 16 તારીખ ફાઇનલ બરોબર હા તાણે મને ના પોહાય એ તો 15,000 હોવ. તો અત્યારે 15,000 તો કોઈ શેકણી ના આવે તાણ તમે આનો તમે જો કરવો તો કરો ને 15,500 કહી દે. તારીખનો હું નો દેવો જ ના રહી. ના ના 15,500 મારી વાત આપડો યાર આ 15,500 લેજો પકડો હા એ જાઓ, બરોબર જાઓ. છે અલ્યા ના પોહાય યાર આ તો અલ્યા એમાં એ હું બરાબર છે. પોહાવડાવું છું. મજૂરોનો બધું પોહા એ તો બીજા ચોક લઈ લેજો મજૂરોનો ખર્ચ ચોક બીજા આવે. પોસ પછી શોખ બીજા બીજા કમાઈ લેજો બસ તમારે ના, આ પેલો order. સાડીઓ યાર હું કહી જવાનું છે લ્યો બરાબર તમે એક દો અને તમારો એક વખત ઓર્ડર કર્યો કે તમારે જોવું જ નહીં પડે. આખા ગામમાંથી ઓર્ડર આમ રસોઈ કરવામાં થાકી જાઓ તાણ? આ તો મારા મજૂરનો હા રડો કહી દેજો કે કેટલા ગયા ઈ 16 તારીખ આપણે બરોબર અને જમ બને વહેલા 15 તારીખ બધો પડો હા, 15 તારીખ હોવ. વધોળવું. 15 તારીખ ના હોય. ના હોય મને નહીં થાય હું ના પાડું છે તમે રહેવા દો ને બલજી કે આવી અરે યાર બરોબર આ ભાઈ ભલા મારા કે પિયરથી યાર. ઓર્ડર આલાય આ તો એવું કઈ ચિંતા કરો છો તાણ? હા રડો 15 તારીખ હશે બનશે ને રસોડું હશે 15 તારીખ એટલે 16 તારીખ વહેલો આવજે ભાઈ. 15 તારીખનું છે બધું અમારો છેલ્લા તીરા ખોડ હોય ના હા, બરાબર છે. 15 માં બોનું. એ તમારા ભાઈને કરીએ કરું હોવ. 15 માં બધું બોનું આલી પણ જેવું કરવાનું કે જે મારે યાર તું યાર બરોબર થઈ યાર. નાખે છે યાર તું હા રડો આવજો તાણ હો ભાઈ પાણી પીવો એટલે ના જઈએ કેટલું પીતા હોય? હું જઈએ હેડો. હાલો એ તો હું બોધી બોનું રાખો લે ના ના તમારે ના, બહાર ના. રાખો. ના ના એવું ના, નહીં હા, તો. અમારે તો મફત કોમ ના કરાવાય હા મફત ના કરાવાય મફત જેવું જ કોમ છે કે હું મફત ના કરાવાય હા આવજો હો. થોડી બે ડીશો વધારે લાવજો 1000 જેવી લાવજો ડીશો ખુરશીઓ કીધું થોડી વધારે લાવજે બેટા હો એ તો ખોટું તો ઘેર પડી જાય કે તમારે ખાલી વાળી અલા અમારા તો બધું એવું જ છે ભાઈ આ શેરમાં માર કોઈ ના હાલે ભાઈ, તારી વેળા જતા આવી જજો બધું લઈને હો એટલે અમારે પછી ફોન ના કરવા પડે લેડ મંડપનું તો થઈ ગયું હોવ હવે છે ને જો વળી આટલા બે ઉજાગરા ઓછા થઈ ગયા અમે આપણે રહ્યું આ જાણું જાણું જાણું. પેલું સાધનમાં હું કરશું કહું છું લશ્કરી કરવી છે કે ઘંટી કરો આમ તો મારો વિચાર તો હેલિકોપ્ટર કરવાનો હતો એટલે આ રહેવા દે કે હેલિકોપ્ટર હોય પણ ના પોખતા નહીં ને હેલિકોપ્ટર ની વાતો કરે છે અલ્યા ઈ તાણે. હું પણ આપો કરવાના અલ્યા પેલું હેલિકોપ્ટર આપણે કર્યો તો- તો આમ સેવાય એન્ટ્રી પડે લેડો હું કહું પેલો શામેલું બે હા તાર ભાભી શાનું કહું હેડો. આમાં કલાક થયા છે સામે બાર. એટલે આ બધું પટત આવા શા વાપર્યો ડોહા ના ના મારે શેઠ પેલો ગાઘરો શીવડાવવાનો તો એવું કર્યું તમારા કૂજો ના ના કરીએ છીએ ગાઘરો આ હોય બધું આ ડાળા પડવા દે કે ના ના એ વિવાહ પેલાના ઘેર છે ને આપણે પેલો ઉજાગરો જો એટલે હું ઘેર જઉં તે ગાઘરો. રોધું છું તે આવા પછી શાંતિથી હા રોડે તો કોરીઓ મેં લાવીએ છીએ પછી પેલી ગુગરીઓ જલ્દી યાર તમે યાર તમારા ભાઈબંધીમાં યાર મને શરમમાં નાખે ખોટો યાર મને ખબર નથી કે આવું થાય છે આટલો ઉભું રાખજે તારા ઘર આવ્યું તમારું એટલા પણ તમે યાર મને ખોટો શરમમાં નાખ્યો ને એક તો મારા હવે આટલા ઓર્ડર થાય યાર તમે ભૂત તો વિચાર કરો યાર પણ લે હું શું કરું મારામાં તારા પૈસા કમાવાનું તારા દોચી મેં કર્યું એમ કેવું છે હવે તારા લીધે મારા આ કેટલું નુકસાન વેઠવું પડશે એ કે તો સાચી વાત હા? છે હું વાહ અને મારો પોતાનો ઓર્ડર હોય ને તોય તને આમ ના થાય પણ આ તો પરભારો ઓર્ડર તો હું એવું કરું કે એટલે પોતાનો હોય તો હું લે તારા દહના પોતના 10 ઓછા લઉં લે હમ. વધારે વધારે છેલ્લા લઉં એ વાત સાચી પણ છે આ તો હમુદા 15 જવા મારા શરમમાં હું ના પડે તારે તારે શરમમાં વધારતો પણ મારવાનું શું રહ્યું મારા ભાઈ બન પોત પછી કમાય અને આગળ આવે એવું જોવા કે તો આ મિત્રોને કહી દે તું એટલી હા? હા મિત્રોને કહી દે તો મિત્રો મારા જેવું કરતા નહીં મહેરબાની કરીને અને આ મારા ભાઈ બંને કરાયું ને એવું કોઈ કરાવતા નહીં શરમમાં શરમમાં દુરુપયોગ કરાવતા નહીં અને મારો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો ને કોમેન્ટ કરજો તારે તારે જે કેવું કહી દે
જોયું મિત્રો, આ એક ધંધો હોય, કોઈ પણ વસ્તુ હોય કે આપણે શરમનો દુરુપયોગ ના કરે, કે બધા મહેનત મજૂરી કરતા હોય છે, પણ આ લોકોને આ મારો ભાઈબંધ છે એના શરમમાં મારે આ કેટલું ઉઠવું પડે બોલો. પણ મળે વ્યક્તિને ના સમજવું પડે. મજૂરિયાત મોણા છે બાપડો, એને મજૂરીમાં હવે કમાઈને કોઈક 2 પૈસા કમાય તો ઘેર કોઈક લઈ જાય. હા ખાઈ તો ના હોય એમ કે હા ખાઈ એમને લૂંટી લે કે એવું કહે, પણ આવું વસ્તુ ના કરાય, ખરેખર ના કરાય. તો શરમનો દુરુપયોગ ના કરાય. અને અમારા વિડીયો ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ કરજો. જય માતાજી. જય માતાજી. લો. અમારી